કરો છો? કઈ નહીં, આ મહિને કેટલો ખર્ચો થયો ને એનું લિસ્ટ બનાવું છું. તો લો આ લિસ્ટ પર એમાં એડ કરી દો. શું છે આ? અરે બીજું બધું વધારાનું કશું નથી, આ ખાલી થોડું ઘણું કરિયાણું છે અને થોડી ઘણી ઘરકામની વસ્તુ છે. અલ્યા પણ આટલું મોટું લિસ્ટ આખા વર્ષનું ભેગું ભરું છે આ ફેર? હું શું છે? બદામ 500 ગ્રામ, પિસ્તા, ખસખસ. લ્યા પણ આ 2 મહિના ચાલે એટલું તો લીધું તું આપણે, પતી ગયું? પતિ નથી ગયું, પણ આ શું છે કે એક્સ્ટ્રા લાવી રાખવાનું તો ભવિષ્યમાં કામ આવે. ભૂરી, ભવિષ્યમાં વરસાદ પડવાનો હોય ને તો રેનકોટ અત્યારથી પહેરી નહીં ફરવાનું. દેવા 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 આ માણસાલાય ના ભવિષ્યાची आत्तापासून ચિંતા લાગून राहते. મને સમજણ પડે બોલ. તો સાંભળો, હા. આ છે ને મારી મમ્મી આવવાની છે આ મહારાષ્ટ્રથી, એટલે અહીંયા જ રોકાવાની છે, એટલે લાવવાનું કીધું તમને. હા, તો એમ ચોખ્ખું કેમ કે સુનામી આવવાની છે એટલે ફૂડ પેકેટની તૈયારી થવા માંડી. સુનામી? શેની સુનામીની વાત કરો છો? મારી મમ્મી તમને ભારે પડે છે? ના ના, મને ક્યાં ભારે પડવાની, મારે કઈ તાર મમ્મીનું ઉચકીને ફરવાનું છે. તો પછી બબડ્યા વગર જાઓ અને કરિયાણું લઈ આવો, નહીં તો આપણે જ ભાગાદોડી થઈ જશે. સાચી વાત છે. પછી આપણે જો મારે જ તમારી દોડાદોડી. ના ના, તારી વાત સાચી છે. આપણે પાછળથી દોડાદોડી થાય એના કરતાં પાણી પહેલા બજીએ પાર. અચ્છા, હું શું કહું છું, તારી મમ્મી કંઈથી આવે છે? ક્યાંથી આવે છે એટલે ભૂલી ગયા? આ કુત્તા જોન લઈને આયા હતા ઠેક નાગપુર, ભૂલી ગયા? હા ના, તો નાગપુરમાં ખાલી નાગેણો જ રહેશે, નાગ કોઈ રહેતો જ નહીં. એટલે અરે તાર પપ્પા ઘેર નહીં આવતા ને કોઈ દાડે એટલે. એટલે તમે મારા ના ના ના, તો ખાલી મજાક મસ્તી ગાડી. આ હું તને શું કહેતો હતો કે તારી મમ્મી છે નાગપુરથી આવે છે તો રિઝર્વેશન કેમ નહીં કરાવતી, સીધી ટિકિટ લઈને બેસી જાય છે? હાસ તો એ કઈ એડવાન્સમાં થોડી બધું કઈ નક્કી હોય. આ તો એને એમ થાય કે મને મારી દીકરીને મળવું છે એટલે ટિકિટ લે અને બેસી જાય. પણ તમે શું કામ આમ પૂછો છો? ના ના, તો હું શું વિચારું છું કે તારી મમ્મી છેક મહારાજ નાગપુરથી આવે અને ટ્રેનમાં આવે ને પાછું પેલું જનરલ ડબ્બામાં બેઠી હોય અને એની મય કરશીક બધું, અરે રે 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 એટલા બધા અવાજ આવતા હોય, લોકોના પરસેવા ગંધાતા હોય, ચટણીઓ ઢોરાતી હોય, ચાય ગરમ ચાય ગરમ ચાય ગરમ, ઊંઘ ના મળે. તો હું એમ વિચારતો હતો કે આ બધું તારી મમ્મીને કશું નડતું જ નહીં હોય. મારા મમ્મીને નડે કે ના નડે, પણ આ મારી મમ્મી અહીં આવે છે ને એ તમને નડે છે એમ કોને? અરે ના ના ગાડી, હા એવું હોય. હા લે, હમણાં 2 મહિના પહેલા તારી મમ્મી આવી હતી અને 3 મહિના રોકાઈ હતી. તારું ઘોડાને જેમ ઊભો ઊભો કેટલું બધું કામ કર્યું તું મેં. એ વસ્તુ અલગ નહીં કે મેં બૂમો પાડી પાડી મારો ગોટો કહી ગયો તારી મમ્મી પાસે, પણ કામ કર્યું હતું કે નહીં મેં? જુઓ, આ મારા મમ્મીને થોડું ઓછું સંભળાય છે તો બૂમો પાડીને વાત કરવી પડે છે, એમાં તમને શું વાંધો છે? ભાઈ બૂમો પાડી એમાં મને વાંધો નહીં, પણ આ આજુબાજુ જે પાડોશીઓ છે ને એને વાંધો પડે છે. તો શું એના લીધે આપણે બીજે રહેવા જઈએ? ના ના, આપણે શું કરવા જવાનું, પાડોશીઓ જશે. જો તમે મારા મમ્મીને છે ને હા હા, મમ્મી આવી. कशी आहे, बरी आहे तू? खाल्लं पिल्लं का नाही बस मध्ये, काही व्यवस्थित खाल्लं? હે? पोगेला હા, જય માતાજી. અચ્છા, હું શું કહું છું કે આ વખતે વધારે રોકાવાનો પ્લાન નહીં? નહીં, હા આ વખતે વધારે નહીં રોકાવાના એમ. હા, રોકાવાની ને 4-5 મહિના. હા, હજુ મારી મમ્મી ઘરમાં આવી નહીં કે તમે રોકાવાની માંડો છો? ના, તો પેલો સામાન બહુ ના જો ને એટલે પૂછ્યું. હા, તો સામાન નથી તો કશો વાંધો નહીં, એ અહીંયા જ રહેવાની છે ને, આપણે એને અહીંયાથી લઈ આપીશું. હા યાર, મેં તો હું તો ના પાડસ. હા હા હા, હવે હેડો હવે અંદર. ચલ આવું આવું. ચલ બી તુલા મસ્ત કઈ ખાવ ઘાલતે. આ બેરી પાછળ બૂમો પાડી પાડી મારો ઘોટો બેસી જનારો છે. સાચું કે 3-4 મહિના રોકાવાની વાત કરે છે. આ 3-4 મહિના સુધી ઘરમાં જવાનું મન નહીં થતું મને તો. ભૂરા ક્યાં છો તમે? આયો બહાર જ રહેશો કે આવશો? આયો બાપા. હવે આઈ બાબા કઈ કરતા મજે તે ના? કેટલી બૂમો પાડી તમને? હા, પેલું થોડુંક હિસાબનું ચાલુ હતું ને એટલે. અચ્છા, હું શું કહું છું, મુંબઈથી હલવો લાયા? મુંબઈથી હલવો લાયા? તમે ક્યાંથી ચાલુ કરી દીધો હલવો ખાવાનો? મેં બંચાથી કર્યો હતો. કુમાર, 6 મહિના પહેલા હું અહીંથી ગઈ ને ત્યારે તમે જ કહ્યું હતું કે હું ગળ્યું નથી ખાતો, એટલે મેં પણ ગળ્યું નહીં ખાવાની બાધા લીધી. 6 મહિના થયા, હું ગળ્યાને અડી પણ નથી. અરે પણ મને એવું કઈ યાદ નહીં કે આવું કશું બોલ્યો હોય. એટલે હું જૂઠું બોલું છું? દેવારે દેવા, આવું સાંભળતા પહેલા મને મોત કેમ ના આવી ગઈ? ના ના, મેં એવું ક્યાં કહ્યું? આ તમે બોલ્યા ને એનો અર્થ એ જ થયો કે મારી મમ્મી જુઠ્ઠું બોલે છે.
આલિયા હું કઈ એવું બોલ્યો જ નહીં કે તારી મમ્મી જુઠ્ઠું બોલી. જોયું આ તમે બોલ્યા કે મારી મમ્મી જુઠ્ઠું બોલે છે. અરે મારા આખા ખાનદાનમાં કોઈ જુઠ્ઠું નથી બોલતું, આ તમે જ છો જુઠ્ઠા. અરે પણ મારે કશું સાંભળવું નથી. અત્યારે ને અત્યારે તમે મારા માથા પર હાથ મૂકો અને નિયમ લો કે આજ પછી તમે સાચું જ બોલશો, જુઠ્ઠું નહીં બોલો. લે પણ હું શું કરવા જુઠ્ઠું બોલું યાર? તે હું કઈ ના જાણું, તમે નિયમ લો. જો ભૂરી, ખીચડીમાં ઘી નાખીએ ને એટલું જૂઠું બોલવું પડે. સતયુગ હતો ને તો હરિશ્ચંદ્ર રાજાએ સાચું બોલવાનો નિયમ લીધેલો તોય હલવાઈ જતા. આ તો કળિયુગ છે એટલે જરીક વિચાર કરી પછી નિયમ લેવડાય એમ કહું છું. તમારું જ્ઞાન છે ને તમારી પાસે રાખો. તમે અત્યારે જ મારા માથા પર હાથ મૂકો અને નિયમ લો. હા લેતા ભાઈ, હું જે છે ને સાચું બોલે, કોઈ ત્યાં જૂઠું નહીં બોલવું હવે, બરોબર? લઈ લીધો? હા. હવે બરાબર બોલો. જો શારદા, હું છે ને એક સરસ મજાના સમાચાર લઈને આવ્યો છું. લોટરી બોટરી લાગી છે? અરે એમ જ સમજ, લોટરી જ લાગી છે. હા, બોલ બોલ, આમ ગોર ગોર વાતો કરવાનું બંધ કર અને બોલ જલ્દી. જો મેં એક સરસ મજાનો પ્લાન બનાવ્યો છે. આપણે 1 કરોડ રૂપિયા મળે એમ છે. બસ ખાલી તારે મહેનત કરવાની છે. 1 કરોડ રૂપિયા? બોલ બોલ, શું છે? જો તને ખબર તો છે, 3 મહિના પહેલા મેં એક વીમા કંપની પાસેથી 1 કરોડનું વીમો ઉતરાવેલો છે. હા, તો એનું શું છે? હું મરી જાઉં ને એટલે તને 1 કરોડ મળશે. એટલે તું મરી જવાનો છે એમ? એ વાત નથી, તું વાત સમજ ને યાર. હું મરવા બરવાનું નથી, હું મરવાનું નાટક કરવાનો છું. અરે હા, તું છે તારા થોડા સગાવાલાઓને બોલાવી રાખજે અને સાથે પેલી વીમા કંપની વાળાને પણ બોલાવી લેજે. અને હા, મશાનમાં ના લઈ જતી, મને છે ને પેલી ઇલેક્ટ્રિક ભઠ્ઠી છે ને એમ લાશો મારે છે ત્યાં લઈ જવાનો. હા, કેમ સ્મશાનમાં નહીં? અરે એ તો પ્લાન છે. જો ઇલેક્ટ્રિક વાળા જોડે મારું સેટિંગ થઈ ગયેલું છે. એ લોકો તને મારા નામનો મરણનો દાખલો આપી દેશે. તારે જઈને વીમા કંપની વાળાને આપી દેવાનો. વીમા કંપની વાળા તને 1 કરોડ રૂપિયા આપી દેશે. હા, પણ પોપટિયા, તારી વાતમાં તો દમ છે, પણ મને સારું એવું થાય છે કે આ સગાવાલા બધા આવશે અને તને આમ જોશે તો એમને શક નહીં જાય? અરે એનું સેટિંગ કરેલું છે મેં. કેવું સેટિંગ? બોલ બોલ જલ્દી. જો એ આવે ને પેલા મારા ઉપર છે તારે 10-15 ગોદરા નાખી દેવાના. નહીં, હું જઈને મરી જઈશ. 3-4 નાખવાના, શ્વાસોશ્વાસની ક્રિયા ખબર ના પડે. અને હા પણ પછી છે ને તારે જોર જોરથી રડવાનું, ધ્રુસકે. અત્યારે નહીં, એ વખતે હા રડવાનું અને કહેવાનું એમની અંતિમ ઈચ્છા હતી. એમની પાસે કોઈ જતા નહીં, ફક્ત મારા સિવાય એમને કોઈ અડે નહીં. પછી છે ને હું સ્મશાનની આમ ઠાઠરી તૈયાર જ રાખીશ. એમાં સીધો સરકી જઈશ, સુઈ જઈશ, ઊંચો કરીને મને મૂકી દેશે એટલે પત્યું. ઓહો, વાહ પોપટિયા, મારા વાહ પોપટિયા. તારું નામ ખાલી પોપટ છે, પણ મને આજે ખબર પડી કે તું આખી દુનિયાને પોપટ બનાવે ને એવો છું. એમ તને આપણે તો જોરદાર છે. ખબર આ વીમા કંપનીના પૈસા લઈ જાય ને એટલે આપણે બંને આઉટ ઓફ ઇન્ડિયા જલસા કરવાના, કરવાની. પોપટિયા, તારી બધી વાત બરાબર, પણ મારી એક વાત યાદ રાખજે. જો પૈસા આવ્યા પછી આડું અવડું કર્યું છે ને તે, તો રાતના ઊંઘી જઈશ ને ત્યારે તારું ડોકું દબાઈને મારી નાખીશ. પોપટ ને સમજી ગયો ને તું? યાર શું આમ વાત શંકા કરે છે? બધી વાતમાં શંકા સારી નહીં. જો સાંભળ, આજ સુધી મેં તારી કોઈ વાત ટાળી છે? જો તે મને કહ્યું દારૂ પીવાનું છોડી દે, મેં છોડી દીધું. નોનવેજ ખાવાનું છોડી દે, મેં છોડી દીધું. આંકડા રમવાનું છોડી દે, મેં છોડી દીધું. પોપટિયા, આ બધું તે નથી છોડ્યું, મેં તને છોડાયું છે. અને હવે તો તું સમજી ગયો છે કે જો આ બધું તું કરીશ તો તારો સાચો વીમો પાસ થઈ જશે, સમજો? અને હા બર, જો પોપટિયા, એક વાર તો છે ને હું આ બધી વાત માટે તને માફ કરી દઉં, પણ જો કોઈ છોકરી બોકરીનું લફડું ખબર પડી છે ને તો મને ખબર છે તું છે ને મારા રાય જેવડા ટુકડા કરી નાખી અને આમ જંગલમાં લઈ જઈને વાઘને ખવડાવી દઈશ. મને એ પણ ખબર છે તું ભૂતકાળમાં બહુ મોટી ટોન હતી, આ સારું નથી લાગતું. યાદ છે મને, બધું યાદ રાખીશ, તેમાં જ મજા છે. અરે વાહ, મસ્ત સાડી લઈ આવી.
ઘરમાં કેટલી મસ્ત શાંતિ લાગે છે નહીં? લાગે તારી મમ્મી નહીં ઘરમાં. એટલે એટલે તમે કેવા શું માંગો છો? મારી મમ્મી ઘરમાં હોય એટલે અશાંતિ હોય? એટલે યાર હું જ્યારે તને કંઈક સારી વાત કરું તો ઊંધું ચમ વિચારું છું તું? મારું કહેવાનો અર્થ એવો નહીં. મારો કહેવાનો અર્થ એવો છે કે તારી મમ્મી હોય તો તારે કેવો બોલો ચાલો રે. હા, હમણાં આ તું સુનમુન કામ કરતી હતી એની જગ્યાએ મમ્મી હોય તો કેવી અલગ મલકની વાતો ચાલતી હોય તમારે, એમ કહેવા માગું છું. હા, એ મમ્મી પેલા શાંતાબાને ત્યાં ગયા છે. અચ્છા, પાડોશમાં. હા, તે તો શાંતાબાની સહનશક્તિ થોડી વધારે છે એટલે વાંધો નહીં આવે. એટલે એટલે તમે કહેવા શું માંગો છો? ફોન આવ્યો, જો કોકનો ફોન આવ્યો. જો હલો, काय? हे देवा 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 देवा, कस काय झालं? केव्हा झालं? अगं, कस काय वारला? हो हो, मी येते, तू काळजी नको करू, मी आत्ताच येते. हे देवा देवा देवा, किती चांगला माणूस होता. देवाला आवडलं ते खरं. કશી ખબર ના પડી, ખાલી એટલી ખબર પડી તારા રિએક્શન જોઈ કે કંઈક આઘાતજનક સમાચાર છે. શું છે? પોપટભાઈ મરી ગયા. કયા પોપટભાઈ? અરે, આ મારી માસીની દીકરીના મામાના જમાઈનો ભાઈ છે ને એ. અરે આ ભૂરી ત્યાં જે લાંબુ હક પણ બતાવ્યું ને હમત જ બપોર થઈ જાય મને તો. અરે, આપણા રિલેશનમાં થાય એટલે જવું પડે. અરે પણ આટલા દૂરનું હગું છે તો ના જઈએ તો એ ચાલે. અરે, દૂરનું હગું છે તો શું થઈ ગયું? એ અહીંયા આપણી પાસે રહેતા હતા ને એટલે આપણા સંબંધીમાં જ થાય એટલે આપણે જવું પડે. અલ્યા અને તમે તો ઓળખો છો એમને, પેલા પોપટભાઈ. પોપટ. અચ્છા, પેલો પોપટ. હા, એ તો દારૂડિયો હતો, ભસકઈ ખાતો હતો અને ચોરી કરતો હતો નાની. ભલે ગમે તેવી ચોરીઓ કરતો હોય પણ આજ સુધી પકડાયો? એ તો કરોડોનું કૌભાંડ કરીને પેલો વિજય માલ્યાને આવી ગયો છે, એ ચા પકડાયો એટલે ગુનેગાર નહીં હે. બસ હવે, આ કોઈ મરી જાય તો એમની પાછળ ખોટું નહીં બોલવાની એટલું બી ભાન નથી પડતું તમને? હવે ત્યાં જવાની તૈયારી કરો. મારી તો આ સાડી નહીં ચાલે, તમારા કપડાં ચાલશે. હું ફટાફટ સાડી બદલી અને મારા મમ્મીને કહી દઉં છું. ઊભા થાવ હવે. બોલો, આ ઘણી સારી ખબર ના પડી કે મોણા મરી જાય પછી ખોટો હોય ખોટો નહીં કહેવાનો. આ હિસાબે હોની નોટ ઉપર ગાંધીજીને બદલે ગોડસેનો જ ફોટો હોવો જોઈએ ને. હાલો હવે જવું જ પડશે ભાઈ. આ પોપટિયાએ ભરે કરી. હેડો હેડો જલ્દી. આ ભૂરા અને ભૂરી ભાભી આ ચોય ઉપડ્યા તમે ટપ ટપ થઈને. અલ્યા ભાઈ, એવું નહીં, પોપટ મરી ગયો. તે પોપટ મરી ગયો એમાં આપણે શું લેવા દેવા? અને એવું નહીં, પેલા પોપટની વાત છે જે આપણી જોડે રોજ દારૂ તમારા લોકો જો દારૂ પીતો તો એ પોપટ મરી ગયો. પોપટ મરી ગયો? અલ્યા કાલ આપી જો પીવાને તો બેઠો. અરે મને લાગે છે ને દેશી દારૂ છે ને હદ્યો નહીં. અલા, એવું નહીં, આ તો એની બૈરીના હિસાબે મરી ગયો છે. આ સાચી છે તારી વાત. પણ એ દેવા આપણે જવું જોઈએ યાર. આમાં શું છે, ગમે તેવું હોય પણ આપી જો પીતો તો યાર. હા, તો તારી સાચી છે. વ્યવહારમાં રહેવું પડે. રહેવું પડે, રહેવું પડે. એટલે હાલો તો હેડિયા. હેડો ફટાફટ. પોપટિયો, મારો પોપટિયો ગયો. બાપા પોપટિયા જરાય વિચાર ના કર્યા, ભર દુનિયામાં મારું થશે પોપટિયા. ભાભી, શાંત થઈ જાઓ. ભગવાનને ગમ્યું તે ખરું. ભાભી, રડવાથી પોપટભાઈ થોડા પાછા આવવાના છે. એ તો ગયા. પોપટ, और उम्र बिचारो गयो बाकी उम्र નથી એની જવાની. સાચી વાત, હાવ સાચી વાત કરી તમે. આ શું કરે? સેલ્ફી લઉં. જગ્યા પૂછ્યું નહીં. અને સેલ્ફીઓ પાડે છે. મરી ગયો સેલ્ફી લે છે. મિલ દે પાછો વાર. પોપટિયો, નખમાઈ રોગ નતો, સારું સમજાતું નથી કેમનું થયું આવું. રોગ તો નતો જ ભાઈ, એવું કોક હોત ને તો પહેલા અમને ખબર પડે. હા, તમે કોણ? એના મિત્ર થાવ? અરે હું લંગોટિયા ભાઈબંધ. આ પોપટ જીવતો હોત ને તો તમને કે અમે કેવા ભાઈબંધ. મારે થોડી માહિતી જોઈતી હતી પોપટભાઈ વિશે. હા, તે તમારે શું જાણવું છે? અમને બધી ખબર છે, બોલો. આ જે પોપટભાઈ મરી ગયા એમને કોઈ હેબિટ હતી? હેબિટ? ભૈયા આખું બોલે છે હેબિટ. શાંતિ રાખ. અચ્છા, હું આ તમે કોણ છો? શું જોઈનિંગ તમે શું કામ છે એમ? આ પોપટભાઈએ વીમો ઉતાર્યો હતો મારી જોડે 1 કરોડનો.
અને એમના મરી ગયા પછી આ વીમાના રૂપિયા પાસ થાય. હા તો અરે પણ મરી તો જ જાય, તમારી વાંફામે તો છે, હજુ શું જાણવું તમારે? અરે આ બધું અચિંતું થયું ને ભાઈ, એટલે કંપનીમાં બધી ડિટેલ માંગે. એટલે આખો માણસ ડિલીટ થઈ ગયો અને હજુ તમારી કંપનીના ડિટેલ નહીં પડી છે? પૂછો શી ડિટેલ જોઈએ તમારે? પોપટભાઈ કોઈ વ્યસન હતું? જો ભાઈ, હું જૂઠું બોલીશ નહીં, સાચું બોલીશ ને તો લઠ્ઠા પડશે, એટલે તમે મને ના પૂછશો. અરે કશો લઠ્ઠો નહીં પડે, તમે તમારે બોલો. પોપટભાઈને કોઈ વ્યસન હતું? હવે તમે પૂછો જ છો તો પછી લ્યો કહું, પોપટને રોજ દારૂ પીવા જોઈતો હતો. હવે એને તમે વ્યસન સમજો કે શું સમજો એ તમારું ઉપર છે, બરોબર? શું વાત કરો છો? હા, મારા પોપટને તો છે ને દારૂનું નામ સાંભળીને એ દૂર દૂર ભાગતો હતો. સાચી વાત છે. હો, એ તો બિલકુલ નહોતા પીતા. પીતા. તમે જીનતે બોલ બોલ કરો છો. હું તો જઈને તે બોલું છું, તે માથે હાથ નતો મેલાયો, એટલે સાચું જ બોલું છું. બહુ ભલા માણસ હતા નહીં? આમ તો 1-2 વાર જ મળ્યો છું, પણ એવો કોઈ ખરાબ અનુભવ નથી થયો. એ તો ભાઈ મહાદેવજીના ગુણ પૂજારી જાણે. એટલે એવું કે તમે તો 1-2 વાર જ મળ્યા ને, એટલે તમને ખબર નહીં. જે કાયમ રહેતા હોય ને એને ખબર પડે આ બધી. એટલે શું ખબર હોય? હજુ અરે લ્યો હતા, હું કહું તમને શું ખબર પડે. આ છે ને ઘણી વાર ચોરીઓ કરતા હતા, પણ પકડાયા સુધી નહીં. હો, હમ પાછા હોશિયાર. હમણાં 6 મહિના પહેલા ગાડી લીધી હતી, ઠોકાઈ, લોસો વરી ગઈ, પણ બુદ્ધિ જુઓ, વીમા વાળા જોડે સેટિંગ પાડી દીધું અને નવી ગાડી લીધી. બોલો એમની જોડ. ના સાચું કહું છું, હું જૂઠું ના બોલું. ના ના બાપા ના, એવું કઈ નથી. અરે મારો પોપટ તો એટલો સીધો હતો, આ લગ્નના આટલા વર્ષો પછી મારી જોડે સેટિંગ નહીં થયું, એ બીજા કોઈ જોડે શું સેટિંગ કરવાનો? પપ્પા હવે ખબર પડી, આટલા વર્ષોમાં ભાભી જોડ સેટિંગ ન થયું ને એટલે બિચારા પોપટે ઓલી વૈશાલી જોડ સેટિંગ કર્યું હતું. વાત તારી સાચી છે. હાય હાય, વૈશાલી આવી હતી એ તો મને ખબર જ નહોતી. લો બોલો. શું? કઈ વૈશાલી? પેલી લોબા ચોટલા વાળી? હા, હવે ખબર પડી. આ પોપટિયો છે ને એના ફરિયામાં બહુ આંટા મારતો હતો. ભાભી, પોપટ હવે મરી ગયો છે. હવે છે આટલા બધા આકરા વખત તમે? હોવન, આ મરી ના ગયો હોત ને તો આજે તો હું જ મારી નાખત આ પોપટિયાને. જુઓ ભાભી, આ તો પોપટ હવે મરી ગયો ને એટલે કહેવાય. હવે વધો નહીં. આ કાલ તમે પિયર જતા ને ત્યાં પોપટ અમારી જોડ પીવા બેઠો હતો. સાચી વાત છે. અને તાણે અમને કહેતો હતો કે પેલી વૈશાલીને લઈને ટૂંક સમયમાં ફોરેન જવાનો છે. સાચી વાત છે. હા, તમારથી કંટાળી ગયો છે ને એટલે. સાચી વાત છે. સેટિંગ આજે તો એ મરી ગયો, બાકી એ છે ને મોરા હોત જ મોરા સાળો પોપટિયો. તમે બે તો ભાઈબંધ છો કે બાળબાળ? મને ઠાડવી ઉઠે એ પેલા મારી ખોદણી ચાલુ કરી દીધી તે. અલ્યા, તું મરી ગયો તો એટલે ખોદણી કરી. તું જીવતો તો કરીએ, તને લાગે છે? અત્યારે જીવતો છું ને પણ. આ તો નહીં કરીએ. સાચી વાત છે. એટલે તમે મરી નથી ગયા? જીવતો નહીં દેખાતો હું. તને એમ નહીં ખબર પડે, મને લોકોને કહેવાય ને આપણે બતાવીશ તને. બતાવી જાય છું. આવું નહીં કરો. બાબા મરી ગયો. નહીં કરું. આ છોડ. આ બધું શું થયું કઈ ખબર ના પડી. આ બધું સાચું બોલવાનું પરિણામ આવ્યું. સાચી વાત છે તમારી. આ ખીચડીમાં ઘી જેટલું જુઠ્ઠું તો ચાલે. એટલે હું તો કહેતો તો શું નથી માનતી. હા, હવેથી તમને છૂટ છે, પણ તમે મારી સાથે તો આ ખીચડીમાં ઘી જેટલું જુઠ્ઠું નથી બોલતા ને? ના ના, એટલે હા તો હું ખીચડીમાં ઘી ખાતો જ નહીં, ઘીમાં જ ખીચડી ખાઉં છું. હે? એટલે
પતિ ગયું ને તો તું શાંતિથી હા મમ્મી આઈ સંપલ ચલ 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 મધી ચલ ચલ પાછું કે બધું પતી જ ગયું ને શાંતિથી. આ ડોશીને શું સમજાવું બેરીન કે તો આગળ હું રોકાયો હોત તો પેલો પીધેલો હતો જે એની જગ્યાએ મારું બારમું ચાલતું હોત તાર. અને કાઢવી પડશે ઘરમાંથી દિયોર.